નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થરાદ નગરપાલિકા હદમાં આવેલા 2 જાહેર શૌચાલય લાંબા સમયથી બંધ હાલતમાં છે, જેના કારણે રાહદારીઓ અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ પ્રાથમિક સુવિધા તાત્કાલિક ચાલુ કરવાની માંગ ઉઠી છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર બાબા સાહેબના સ્ટેચ્યુ પાસે અને આરટીઓ સર્કલ નજીક આવેલા આ શૌચાલયો છેલ્લા ઘણા સમયથી બંધ છે. રસ્તા પરથી પસાર થતી મહિલાઓ અને દીકરીઓને શૌચાલયની સુવિધા ન મળતા ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. એક સ્થાનિકે જણાવ્યું કે આ શૌચાલય લગભગ 2-3 વર્ષથી બંધ પડ્યું છે. કોઈ સફાઈ કરવા પણ આવતું નથી. મુસાફરો અને બહેન દીકરીઓને બાથરૂમ જવા માટે ખૂબ જ અગવડતા પડે છે. અને એક નાગરિકે તો 7-8 વર્ષથી બંધ હોવાનો દાવો કર્યો છે. એક ડ્રાઈવરે જણાવ્યું હતું કે અમે આ રૂટ પર ગાડી ચલાવીએ છીએ. ઘણી મહિલાઓને શૌચાલય જવું હોય છે, પરંતુ અહીં વ્યવસ્થા ન હોવાથી તેમને દૂર કોઈ પેટ્રોલ પંપ સુધી જવું પડે છે. આ અંગે થરાદ નગરપાલિકાના સીઓ વિપુલ પરમારે જણાવ્યું હતું કે બાબા સાહેબના સ્ટેચ્યુ આગળ અને આરટીઓ સર્કલ પાસેના બંને શૌચાલય બંધ હાલતમાં હતા, જેની એજન્સી નક્કી કરવાની કામગીરી હવે પૂર્ણ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં બંને શૌચાલય કાર્યરત કરવામાં આવશે.